આપણે વાત કરીશું વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી વિશે। જો શબ્દની અંદર એનું મિનિંગ કંઈક આવું થાય, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, એટલે અહીંયા આગળ આવું વિદ્યુત ડાયપોલ બનશે કેવી રીતે? તો આપણી પાસે ધારો કે બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વીજભાર હોય, ધારો કે મારી પાસે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બીજો વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ, તો જુઓ બંનેનું મૂલ્ય સરખું છે પણ આ બંને વિરુદ્ધ પ્રકારના છે, એટલે એક પ્લસ છે તો બીજો માઇનસ। તો આવો વિદ્યુત ભાર છે બંને અને એ એકબીજાથી અમુક અંતરે રહેલા છે। અમુક અંતર સામાન્ય રીતે ડાયપોલમાં આપણે એવું લખીએ છીએ કે બે વચ્ચેનું જે અંતર છે એ આખા અંતરને 2a થી દર્શાવવામાં આવે છે। એટલે કે હું આ એનું મધ્યબિંદુ કહું તો અહીંથી અંતર એ થશે અને આ અંતર એ થશે, તો અહીંયા આગળ આ 2a જેટલા અંતરે એકબીજાથી રહેલા છે। તો આવી જે રચના બની, આ રચનાને આપણે વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી તરીકે ઓળખીએ છીએ। એટલે આની વ્યાખ્યા બોલી શકાય કે એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે। હવે જુઓ અહીંયા આગળ કે બીજો એક શબ્દ આપણે વ્યાખ્યાયિત કરીશું, એ છે ડાયપોલ મોમેન્ટ। તો ડાયપોલ મોમેન્ટ શું છે એ હવે આપણે સમજીએ તો, અથવા એને દ્વિધ્રુવીની ચાકમાત્રા શબ્દ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ડાયપોલ મોમેન્ટ જે છે એને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે વિદ્યુત ડાયપોલ પરના વીજભાર, એટલે આપણી પાસે બે વીજભાર છે, એમાંથી હું કોઈ પણ એકનું મૂલ્ય લખું તો ક્યુ થશે અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને, એટલે એક વીજભાર ગુણ્યા એમની વચ્ચેનું અંતર, આ જે ગુણાકાર છે એ ગુણાકારને ડાયપોલ મોમેન્ટ, જેને આપણે P વડે દર્શાવીએ છીએ, તો આ રીતે એને દર્શાવવામાં આવે છે। ખાસ યાદ રાખજો બાળકો કે ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે અને એની દિશા જુઓ, આપણે હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે એવું કહીએ છીએ કે ધનમાંથી એની ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણની અંદર દાખલ થાય, એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ લઈએ છીએ। પણ અહીંયા આગળ જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ધ્યાન રાખજો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ લેવામાં આવે છે। હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ મેં એનું કેન્દ્ર દર્શાવ્યું છે। તમે જો કહો તો ડાયપોલ છે, તો ડાયપોલ પરનો જે કુલ વીજભાર છે એ કુલ વીજભાર જુઓ શૂન્ય થશે, કારણ આ જેટલો પ્લસ છે એટલો જ માઇનસ છે, એટલે હું એનો ટોટલ સરવાળો કરું તો એ મને શૂન્ય મળશે। પણ અહીંયા બંને વિદ્યુત ભારો જે છે એને કારણે આપણને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય છે એમ કહી શકાય નહીં, કારણ તમે જુઓ અહીં આગળ કે આના વડે જે છે એ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ પ્રમાણે આ દિશામાં મળે, તો આના વડે અહીંયા આગળ જે છે એ આ દિશામાં મળે, પણ અંતર અલગ અલગ હોવાને કારણે પરિણામી જે છે એ આપણને શૂન્ય મળશે નહીં। એટલે દાખલા તરીકે હું અહીંયા કેન્દ્ર પર વાત કરું તો શું સ્થિતિ થાય? તો અહીંયા આગળથી આના વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ તરફ હોય, ધનથી આ તરફ, તો ઋણ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા ઋણ તરફ, એટલે એક જ દિશામાં હોવાને કારણે અહીંયા આગળ આપણને પરિણામી શૂન્ય મળતું નથી। અહીંયા આગળ બીજી વસ્તુની વાત કરીએ કે ડાયપોલ મોમેન્ટ છે, તો જો હું એનો SI એકમ કહું તો SI એકમ શું થશે? વિદ્યુત ભારનો એકમ કુલમ અને અંતરનો મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર કહી શકાય। C કેપિટલ દર્શાવો, નહીં તો તમે એને સેન્ટીમીટર વાંચશો। તો અહીંયા આગળ એકમ કુલમ ઇન્ટુ મીટર થશે અને પારિમાણિક સૂત્ર હું આના પરથી લખું તો તમે સમજી શકો કે અહીંયા આગળ મીટર છે એટલે L1 થશે અને કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે A1 T1, એટલે પારિમાણિક સૂત્ર થશે M0 L1 T1 A1। તો આ રીતે આપણે વિદ્યુત ડાયપોલ વ્યાખ્યાયિત કરી શકીએ। હવે આના પરથી હું બિંદુ ડાયપોલની પણ વાત કરું કે આપણે બિંદુ ડાયપોલ કોને કહી શકીએ? તો જો આપણે એવું કરીએ કે અહીંયા આગળ આ જે આપણે જે વિદ્યુત ભારો લીધા છે એમાં Q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ લઈએ,
એટલે લિમિટ એટલે ક્યુની વેલ્યુ કેવી છે ટેન્સ ટુ ઇન્ફિનિટિવ અને એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર ખૂબ જ ઓછું હોય એટલે બંને વિદ્યુતભારો એકબીજાથી ખૂબ જ નજીક છે એટલે કે લિમિટ 2a ટેન્સ ટુ 0 લઈએ તો આપણને જે ડાયપોલ મળે છે એ ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આવું જે આપણી પાસે ડાયપોલ હોય તો એ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર હવે આપણે શોધવું છે, જેના માટે આપણે કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. આપણે ડાયપોલ માટે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાના છીએ, એક એની અક્ષ ઉપર અને બીજું એની વિષુવ રેખા પર. જુઓ, અક્ષ એટલે શું? તો આ જે એની રેખા છે, આ જ રેખા જે હોય ડાયપોલને તમે આમ ગોઠવી છે તો આ એની અક્ષ થશે અને એને લંબ અહીંયા આગળ હું દોરું તો એ એની વિષુવ રેખા કહેવાય. તમે આકૃતિ જે છે એને આમ ફેરવી દો તો પણ એ જ રીતે કે આ જે આની જે રેખા છે એના પર આ જે દિશા છે એને એની અક્ષ કહેવાય અને એને આમ લંબ જો દોરું તો એને એની વિષુવ રેખા કહી શકાય. તો આપણે પહેલી વાત કરીશું કે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે પહેલો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું. જુઓ, પહેલાં તો હું અહીંયા આગળ ડાયપોલ દર્શાવું તો અહીંયા આગળ મારી પાસે કંઈક આવી સ્થિતિ છે કે ધારો કે અહીંયા આગળ આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા આગળ મૂક્યો છે માઇનસ ક્યુ વિદ્યુતભાર. આપણે જાણીએ છીએ એમ બંને વચ્ચેનું ટોટલ અંતર 2a, કેન્દ્રથી અંતર કહું તો આ અંતર a છે અને આ અંતર પણ a. હવે આપણા પ્રશ્ન પ્રમાણે અહીંયા આગળ મારી પાસે આ અક્ષ ઉપર ધારો કે અહીંયા આગળ કોઈક પી બિંદુ છે અને મારો પ્રશ્ન છે કે મારે પી પાસે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવું છે. તો હું અહીંયા આગળ પહેલું જોઈ શકું કે ધારો કે આપણે આવી કંઈક વિચાર કરીએ કે અહીંયા કેન્દ્રથી પી સુધીનું આટલું જે અંતર છે એ અંતરને હું કંઈક નામ આપી દઉં છું આર. તો અહીંયા આગળ આપણે પી પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે એ પ્રમાણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો ક્યુ વડે પણ વિદ્યુત ક્ષેત્ર મળશે અને માઇનસ ક્યુ વડે પણ મળશે. તમે અહીંયા આગળ ખાસ ધ્યાનથી જુઓ તો ધન વિદ્યુતભાર વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એની જે દિશા હોય એ ધનથી એટલે આ દિશામાં હોય એટલે અહીંયા આગળ એનું વિદ્યુત ક્ષેત્ર મને આ દિશામાં મળે. ધારો કે હું એવું કહું કે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એને 1 બિંદુ કહું અને માઇનસ છે એને 2 કહું તો 1 વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E1 આ દિશામાં છે એમ કહેવાય. ઋણ વિદ્યુતભાર વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર હોય એની દિશામાં હોય એટલે આ દિશામાં હોય ઋણ તરફ એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ હું આમ દર્શાવી શકું E2. તમને એમ થતું હશે E1 મોટો દર્શાવ્યો, E2 નાનો દર્શાવ્યો. એનું કારણ આપણે જાણીએ છીએ કે કુલમનો નિયમ છે એમાં સૂત્ર KQ/R². તો જેમ R મોટો એમ E નાનો. એટલે આપણે અહીંયા સમજી શકીએ કે P પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એમાં E1 છે એ ગ્રેટર ધેન E2 હશે એમ કહી શકાય. એટલે અહીંયા આગળ E1 ગ્રેટર ધેન E2 છે એમ હું અહીંયા બોલી શકું. તો હવે મારે જો P પાસે પરિણામી શોધવું હોય તો આ બંનેનો તફાવત લેવો પડે એટલે કે E1 - E2 કરું એટલું મને P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે એમ હું કહી શકું. તો અહીંયા આગળ આપણે આટલો ઉલ્લેખ કરતા જઈએ. સાથે સાથે હું દિશાની પણ વાત કરી દઉં તો તમને યાદ હશે હમણાં જ આપણે વાત કરી કે ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ દિશા કઈ તરફ હોય તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. એટલે હું એને આ રીતે પણ દર્શાવી શકું આકૃતિમાં. જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્લસ ક્યુ વીજભારને લીધે પી પાસે જે મને વિદ્યુત ક્ષેત્ર મળે છે એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે સૂત્ર લખી શકીએ એને હું E1 નામ આપું છું. તો E1 બરાબર જો આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું ઓરિજિનલ સૂત્ર આવું છે 1/4πε0 Q/R². શૂન્ય અવકાશમાં આપણે આવું લખીએ છીએ. 1/4πε0ની જગ્યાએ આપણે K પણ લખી શકીએ. એટલે શોર્ટમાં બોલવું હોય તો વિદ્યુત ક્ષેત્ર KQ/R² થી દર્શાવી શકાય. તો E1 બરાબર લખું તો K વિદ્યુતભારનું મૂલ્ય છે Q/P સુધીનું અંતર લેવાનું. તો આ આકૃતિની અંદર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ
આખું અંતર ઓથી પી સુધીનું આર છે અને આટલું અંતર એ છે, માટે હું આરમાંથી જો એ બાદ કરી દઉં તો મને ક્યુથી પી સુધીનું અંતર મળી શકે, એટલે કે આ અંતર આર માઇનસ એ છે એમ કહી શકાય. હવે હું એની દિશાની વાત કરું તો એની દિશા જે છે એ કઈ તરફ છે, તો આ તરફ. એટલે પી છે પીની ડાબી તરફ છે, એટલે કે આપણે એવું પણ બોલી શકીએ કે અહીંયા આગળ જે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે આ તરફ એ જ દિશામાં છે. એટલે હું એને ડાયપોલ મોમેન્ટની દિશા તરીકે દર્શાવું તો એકમ સદિશ પી કેરેટથી આપણે એને દર્શાવી શકીએ. એટલે પી કેરેટ શું દર્શાવે છે, તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશાનું એકમ સદિશ છે એમ આપણે કહી શકીએ. તો જે રીતે પ્લસ ક્યુને લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એ જ રીતે હવે હું માઇનસ ક્યુને લીધે પણ વાત કરું તો માઇનસ ક્યુ વીજભારને લીધે પી પાસે મને જે વિદ્યુત ક્ષેત્ર મળશે એને હું E2 નામ આપું તો ફરી પાછું સૂત્ર એ જ છે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કે ક્યુ તમને યાદ હશે કે આપણે ગણતરી કરીએ ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય લખીએ છીએ, દિશા જે છે એ અહીંયા આગળ આપણે એના સદિશ તરીકે દર્શાવી દઈશું. તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે હું અંતર લખું તો માઇનસ ક્યુથી અંતર કેટલું થશે પી સુધીનું, આટલું આર છે પ્લસ એ, એટલે અહીંયા આગળ લખી શકાય આર પ્લસ એ હોલ સ્ક્વેર. હવે એની દિશાની વાત કરું તો દિશા જે છે E2થી આપણે જે દર્શાવ્યું એ આ તરફ છે, એટલે પીની જે દિશા છે એના કરતાં એ વિરુદ્ધ દિશામાં છે, માટે હું એની દિશાને માઇનસ પી કેરેટથી દર્શાવીશ. તો અહીંયા આગળ આપણને બંને વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. હવે હું કહું કે પી પાસે પરિણામી શોધવું હોય તો સદિશ E બરાબર આપણે જાણીએ છીએ એ પ્રમાણે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આપણે વાત કરીએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે એમનો સરવાળો થાય. એટલે E બરાબર E1 પ્લસ E2. E1 છે KQ અપોન આર માઇનસ એ હોલ સ્ક્વેર પી કેરેટ અને E2 છે માઇનસ KQ અપોન આર પ્લસ એ હોલ સ્ક્વેર પી કેરેટ. સાદું રૂપ આપીએ તો બંનેની અંદરથી KQ કોમન લખી શકાય, 1 અપોન આર માઇનસ એ હોલ સ્ક્વેર માઇનસ 1 અપોન આર પ્લસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. સાદું રૂપ આપણે આ રીતે આપી શકીએ અહીંયા આગળ કે લસા લઉં તો લસા થશે આર માઇનસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એ હોલ સ્ક્વેર, એટલે અહીંયા આગળ એનું સાદું રૂપ થશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી કરો એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય એ પ્રમાણે. અને અહીંયા આગળ આ પદ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે, એટલે અહીંયા આગળ આર સ્ક્વેર પ્લસ 2RA પ્લસ એ સ્ક્વેર, પછી માઇનસ આખું પદ આવશે એટલે અહીંયા આગળ આવશે આર સ્ક્વેર માઇનસ 2RA, પણ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે 2RA અને પ્લસ હતો એ માઇનસ થઈ જશે એ સ્ક્વેર, કારણ કે કૌંસ ખોલીએ એટલે માઇનસને કારણે નિશાની બધી બદલાઈ જશે. તો તમે જોઈ શકો આર સ્ક્વેર કેન્સલ, એ સ્ક્વેર અને એ સ્ક્વેર પણ કેન્સલ, એટલે બાકીનું પદ વધશે કે ક્યુ ઇન્ટુ અહીંયા 2 પ્લસ 2 એટલે 4RA અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ લખી શકાય. અહીંયા આગળ હું આને આ રીતે પણ સાદું રૂપ આપી શકું, 4 એટલે 2 ઇન્ટુ 2 લખીએ આપણે તો એક 2ને હું આ રીતે લખું અને અહીંયા આગળ ક્યુ કે ક્યુ અને અહીંયા 2 હતા તો 2 એ સાથે લખું છું અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ ક્યુ ઇન્ટુ 2a એટલે ડાયપોલ મોમેન્ટ પી લખી શકાય, એટલે એની જગ્યાએ હું પી લખું તો 2kp આર અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેરેટ. અહીંયા આગળ લખી પણ દઉં કે મેં અહીંયા આગળ 2a ઇન્ટુ ક્યુ બરાબર પી લીધેલા છે. હવે જો આપણે એવું વાત કરીએ, આપણે જેમ હમણાં વાત કરી કે આ જે અંતર હોય એ અંતર 2a ખૂબ જ નાનું છે, એટલે કે એવું કહી શકાય કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ, એટલે આ પી બિંદુ જો ખૂબ જ દૂર હોય તો એવી સ્થિતિમાં એટલે કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય તો આપણે અહીંયા આગળ છેદમાંથી એ સ્ક્વેરને અવગણી શકીએ. તો એ સ્ક્વેરને અવગણો એટલે આટલું પદ જતું રહેશે, એટલે છેદમાં આરની 4 ઘાત રહેશે. ઉપર એક આર છે અને છેદમાં આરની 4 ઘાત એટલે એક આર કેન્સલ થાય તો પરિણામી તમને આવું મળશે E બરાબર 2kp અપોન એક અહીંયા આર કેન્સલ કર્યો એટલે છેદમાં આર ક્યુબ વધ્યા ઇન્ટુ પી કેરેટ. તો અહીંયા આગળ જે છે આપણને ડાયપોલ જે છે એ ડાયપોલની અક્ષ ઉપર
જે વિદ્યુત ક્ષેત્ર છે એ કંઈક આ રીતે મળ્યું 2kp/r³ ઇન્ટુ p કેરેટ. એટલે કે અહીંયા આગળ તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર પરિણામી જે છે એની દિશા જે ડાયપોલ મોમેન્ટની દિશા છે એ જ દિશામાં મળી. એટલે કે એવું બોલી શકાય કે અહીંયા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની આ દિશા જે છે એ પરિણામી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. તો અહીંયા આગળ આ રીતે આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમજ્યા. હું ફરી એકવાર કહી દઉં, આપણે ડાયપોલ લીધી, +q અને -q વિદ્યુતભારથી બનતું તંત્ર, કેન્દ્રથી આ અંતર a છે, આ અંતર a, આપણે +q વિદ્યુતભાર છે એની ડાબી તરફ કોઈ p બિંદુ છે જે કેન્દ્રથી r અંતરે છે, ત્યાં આગળ આ ડાયપોલને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા આગળ આપણે પહેલાં +qને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, જે ધનથી દૂર જતી દિશામાં એટલે આ દિશામાં હોય, જે kq/r² મુજબ લીધું, જેની દિશા આ તરફ એટલે કે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ જ દિશામાં છે. તો -qને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ એ જ રીતે kq/r² થી ગણી શકાય. અને એની દિશા દર્શાવવી હોય તો એની દિશા એની તરફ એટલે આ દિશામાં હોવાને કારણે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે માઇનસ લખ્યું. હવે પરિણામી શોધવા માટે આપણે બંનેનો સરવાળો કરી શકીએ. તો સરવાળો કરીએ છીએ ત્યારે kq કોમન છે અને બાકીના પદનું આપણે સાદુરૂપ આપી શકીએ, જેમાં 4 છે એને મેં 2 × 2 લખ્યા. તો આની અંદરથી એક પદ મળ્યું q × 2a, જેને આપણે ડાયપોલ મોમેન્ટ p તરીકે ઓળખીએ છીએ, અને એના દ્વારા મને આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું. જો આપણે r વેરી ગ્રેટર ધેન a કહીએ, એટલે કે +q અને -q વિદ્યુતભારો વચ્ચેના અંતર કરતાં આ p બિંદુ ખૂબ જ દૂર હોય તો છેદમાંથી આપણે a² ને અવગણી શકીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે 2kp/r³ અને જેની દિશા p કેરેટ એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં છે એમ આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ મારે વાત કરવી છે કે આવી ડાયપોલ છે એની વિષુવ રેખા પર આપણે કોઈ બિંદુ લઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે ગણી શકીએ. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ફરીથી આપણે આપણી આકૃતિ દર્શાવી દઈએ. તો અહીંયા આગળ આપણી પાસે આ +q વિદ્યુતભાર છે, અહીંયા આગળ છે -q વિદ્યુતભાર, આ એનું કેન્દ્ર, આ અંતર થશે a, આ અંતર પણ a, એટલે ટોટલ 2a. આપણો પ્રશ્ન છે કે અહીંયા આગળથી આ વિષુવ રેખા પર એટલે કે અહીંયા આગળથી r અંતરે હું અહીંયા કોઈ p બિંદુ લઉં તો p પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તમે અહીંયા આગળ પહેલું તો આટલું વિચારી શકો કે અહીંયા આગળ આ ધન વીજભારને લીધે p પાસે હું વિદ્યુત ક્ષેત્ર શોધું તો ધનથી આ તરફની દિશા એટલે p તરફની દિશામાં હશે. એટલે ફરી પાછું હું આને a1 બિંદુ કહું અને આને 2 કહું તો ધનથી દૂર તરફ એટલે આ E1 મને આ તરફ મળે. તો -q છે તો -qની તરફ મને એનું વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે કે અહીંયા આગળ જે છે E2 જે હોય એ E2 મને આ દિશામાં મળશે એમ હું કહી શકું. અને બે સદિશો આ રીતે છે એટલે પરિણામી સદિશ શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો મને પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે E એ આ દિશામાં મળવાનું છે એમ કહી શકાય. એટલે કે અહીંયા આગળ હું આકૃતિ પરથી કહું તો ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટની દિશા આ દિશા છે અને આકૃતિમાં જુઓ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મને વિદ્યુત ક્ષેત્ર મળશે એમ કહી શકું. હવે અહીંયા આગળ આપણે જ્યારે p પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીશું +q વિદ્યુતભારને લીધે અને -qને લીધે, તો પહેલાં હું જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે kq/r² સૂત્ર લઈશ તો r એટલે આપણા વિદ્યુતભારથી આ બિંદુ સુધીનું અંતર. તો આકૃતિ પરથી તમે જોઈ શકો આ અંતર a છે, આ r છે અને આ કાટકોણ ત્રિકોણ છે. એટલે એનો અર્થ કે આ જે અંતર છે એ આપણને કેટલું મળશે તો √r² + a² થશે પાયથાગોરસ પ્રમાણે. સેમ એ જ રીતે
આ ત્રિકોણની અંદર પણ આ અંતર આર છે, આ એ છે, મતલબ કે -q થી p સુધીનું આ અંતર છે એ પણ કેટલું થશે? √r² + a². હવે આપણે ગણતરી કરીએ તો પહેલાં +q વિદ્યુતભારને લીધે p પાસે જો હું વિદ્યુત ક્ષેત્ર શોધું, જો હું એને E1 નામ આપું તો E1 બરાબર આપણું જે સૂત્ર છે એ સૂત્ર શું કહે છે? KQ / r². r² એટલે કે અહીંથી આ અંતર છે √r² + a² હોલ સ્ક્વેર, એટલે અહીંયા વર્ગમૂળ જતું રહેશે અને આની જે દિશા છે એ દિશા હું અહીં આગળ કૌંસમાં લખી દઉં તો એવું કહેવાય +q થી p તરફની દિશા છે. એ જ રીતે -q વિદ્યુતભારને લીધે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હું એને E2 થી દર્શાવું તો E2 બરાબર KQ / એનું પણ આ જ અંતર છે √r² + a² હોલ સ્ક્વેર, એટલે વર્ગમૂળ જતું રહેશે બંનેમાં, જેની દિશા p થી -q તરફ છે એમ કહી શકાય, એટલે p થી -q તરફની દિશા છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે E1 અને E2ના મૂલ્ય સરખા છે. કેટલા? તો KQ / r² + a². બંનેના મૂલ્ય અહીંયા આગળ સરખા છે એમ કહી શકાય. હવે આકૃતિની અંદર આ વસ્તુ ધ્યાનથી જુઓ તો આપણે જે દર્શાવ્યું એ પ્રમાણે સદિશ જે દર્શાયા, ધારો કે હું એમ કહું કે આ ખૂણો θ છે, તો આકૃતિની અંદર તમે જોઈ શકો કે આ જે ખૂણો છે એ પણ θ જ થશે. તો E1 જે છે, E1ના મને બે પરસ્પર લંબ ઘટક મળે, તો એક ઘટક આ દિશામાં હશે અને એક ઘટક આ દિશામાં હશે. તો આને હું ફરીથી બાજુમાં આકૃતિથી દર્શાવું તો આવી કંઈક સ્થિતિ છે. આ E1 છે, અહીંયા E2 છે. જુઓ આ ખૂણો θ છે, એટલે અહીંયા આગળ E1ના બે પરસ્પર લંબ ઘટક મળે. આ દિશાનો જે ઘટક છે એ થાય E1 cos θ, તો આ દિશાનો જે ઘટક છે એ થશે E1 sin θ. એ જ રીતે E2 માટે ગણતરી કરીએ તો આ ખૂણો θ છે, એટલે અહીંયા આગળ આમ Z બન્યો યુગ્મકોણ, એટલે આ પણ θ જ થશે. તો એને કારણે જુઓ E2ના પણ બે પરસ્પર લંબ ઘટક મળે, તો એક ઘટક આ દિશામાં થશે, એ થશે E2 cos θ અને આ દિશાનો ઘટક થશે E2 sin θ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે બંનેના સાઇન ઘટક E1 E2 મૂલ્ય સરખા છે, એટલે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે એકબીજાની અસર એ નાબૂદ કરે છે એમ કહી શકાય. તો પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં એનો કયો ઘટક અસર કરતા છે? કોસ ઘટક. એટલે હવે જો હું પરિણામી શોધું વિદ્યુત ક્ષેત્ર તો પરિણામીમાં હું બંનેનો કોસ ઘટક લઈ અને એનો સરવાળો કરી શકું. તો અહીંયા આગળ લખી શકાય કે હવે પરિણામી E બરાબર શું લખી શકીએ? અહીંયા આગળ બંનેના કોસ ઘટકનો સરવાળો, એટલે E1 cos θ + E2 cos θ બંનેનો આપણે અહીંયા આગળ સરવાળો લઈ શકીએ. અને એની દિશા આ તરફની દિશા છે, આ તરફની દિશા એટલે આપણે જાણીએ છીએ કે જે ડાયપોલ મોમેન્ટ છે એના કરતાં એ દિશા વિરુદ્ધ દિશામાં છે એમ કહી શકાય. એટલે હું એની દિશા -p થી દર્શાવી શકું. બંનેની કિંમત મૂકીએ તો E1 અને E2 સમાન મૂલ્ય જ છે, એટલે 2 ટાઈમ્સ થઈ જશે, એટલે લખી શકાય -2KQ / r² + a² cos θ p². અહીંયા આગળ મેં Eની જગ્યાએ E1 E2ની જગ્યાએ KQ / r² + a² લખ્યા. બે વખત પદ હતા એટલે સરવાળો એટલે 2 ટાઈમ્સ લખ્યું છે. હવે જુઓ cos θની કિંમત મૂકવી હોય તો આકૃતિ પરથી આપણે શોધી શકીએ કે અહીંયા આગળ cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો હવે હું અહીંયા આગળ લખું તો આકૃતિ પરથી cos θ બરાબર પાસેની બાજુ એટલે a અને કર્ણ એટલે √r² + a². તો આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો E બરાબર -2KQ / r² + a² હતા અને જોડે પદ ઉમેરાયું a/√r² + a². હવે જુઓ ફરી પાછું
ક્યુ ઇન્ટુ 2a એના બરાબર પી લખી શકાય. એટલે આપણું સૂત્ર થશે માઇનસ કે પી અપોન આ જે પદ છે તો અહીંયા આગળ આની 1/2 ઘાત છે, તો અહીંયા આગળ આ બંનેનો સરવાળો કરીએ ઘાતનો, આની 1 ઘાત છે એટલે સરવાળો જે છે એ થશે 3/2. એટલે r² પ્લસ a² રેઝ ટુ 3/2. અને પી કેરેટ એની દિશા અહીંયા આગળ આપણે લખી દઈએ કે મેં અહીંયા આગળ ક્યુ ઇન્ટુ 2a બરાબર પી લઈ લીધા છે. તો આપણને પરિણામી જે છે વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. હવે ફરી પાછો આપણે ઉલ્લેખ કરી દઈએ કે જો આર વેરી ગ્રેટર ધેન એ છે, એટલે કે પી બિંદુ ખૂબ જ દૂર આવેલું હોય તો છેદમાંથી આપણે a² ને અવગણી શકીએ. તો a² ને અવગણશો તો શું થશે? તો a² ને અવગણો એટલે છેદમાં r² ની 3/2 એટલે 2 2 કેન્સલ એટલે છેદમાં r³ વધશે. એટલે E બરાબર આપણને પરિણામી મળ્યું માઇનસ કે પી અપોન r³ ઇન્ટુ પી કેરેટ. તો આપણને ડાયપોલની વિષુવ રેખા પર પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ મળશે માઇનસ કેપી અપોન r³ ઇન્ટુ પી કેરેટ. એટલે કે અહીંયા આગળ એની જે દિશા છે એ ડાયપોલ મોમેન્ટની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં છે. તમે જોઈ શકો છો કે જે અક્ષ ઉપર જે મળ્યું હતું આપણને એનું સૂત્ર હતું 2kp અપોન r³ અને અહીંયા kp અપોન r³ છે. એનો અર્થ એવો થયો કે વિષુવ રેખા કરતાં જે અક્ષ છે એના પર મળતું વિદ્યુત ક્ષેત્ર બમણું છે એમ આપણે કહી શકીએ મૂલ્યની સરખામણી કરીએ તો. તો આ રીતે આપણે વિષુવ રેખા પરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ફરી એક વખત કહી દઈએ તો આપણી પાસે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારનું તંત્ર હતું. કેન્દ્રથી અહીંયા આર અંતરે પી પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધનથી દૂર આમ E1 દર્શાવ્યું, તો ઋણનું એની તરફ E2 થી દર્શાવ્યું આપણે. અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળશે એને આપણે kq/r² થી નક્કી કરી શકીએ. તો આકૃતિ પરથી આ a અને આ r છે એટલે આ અંતર q થી p સુધીનું અંતર √r² પ્લસ a² થાય. એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પણ અંતર એટલું જ થશે. તો અહીંયા આગળ આપણે બંને વિદ્યુત ક્ષેત્ર શોધ્યા, બંનેના મૂલ્ય સરખા જ છે. તો અહીંયા આગળ પરિણામી જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે એક વસ્તુ એ થાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો આપણે ઉપયોગ કરી અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. પણ આ બંને જે સદિશો છે E1 અને E2 એમના આ જે સાઇન ઘટક છે એ એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ એના કોસ ઘટકને પરિણામે છે. એટલે પરિણામી શોધો ત્યારે બંનેના કોસ ઘટકનો આપણે સરવાળો કરી શકીએ. અને દિશા માઇનસ પી કેરેટ લખી છે કારણ કે આપણે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન તરફ આ તરફ છે. જ્યારે આકૃતિમાં જોઈ શકો છો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એટલે કે આપણને અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ કરતાં વિરુદ્ધ દિશામાં મળ્યું છે. એટલે એની દિશા માઇનસ પી કેરેટથી દર્શાવી. E1 E2 બરાબર kq/r² પ્લસ a² મૂક્યા અને અહીંયા આગળ cos θ આકૃતિ પરથી આપણે શોધી શક્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પરિણામી આપણું આટલું મળશે જેમાં q ઇન્ટુ 2a બરાબર આપણે પી લીધા. જો r વેરી ગ્રેટર ધેન એ લઈએ તો a² ને અવગણતા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને આ રીતે મળી શકે છે. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ડાયપોલની અક્ષ પરના અને વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે શોધી શકીએ.